ગુજરાતના ભાજપની સરકારે એક જબરજસ્ત ષડયંત્ર કર્યું છે, એક દગો કર્યો છે વિસાવદરના ખેડૂતો સાથે. આ ચૂંટણીને જાતે કરીને, ષડયંત્ર કરીને, કાવતરું કરીને, હાથે કરીને આ ચૂંટણી મોડી લઈ જવાનું કામ ભાજપના માણસોએ કર્યું છે. શું કામ? કે 19 તારીખે મતદાનની તારીખ આવે તો સ્વાભાવિકપણે વરસાદના દિવસો છે, કાં તો ખૂબ વરસાદ હોય અથવા તો વરાપનો દિવસ હોય. તો વરાપ હોય અથવા વરસાદ હોય તો ખેડૂતો સ્વાભાવિકપણે ખેતરમાં કામમાં પડેલા હોય. કોઈ સમય સંજોગના કારણે, કોઈ પૂર આવવાના કારણે, વધુ વરસાદ હોવાના કારણે ખેડૂતોનું મતદાન ઓછું થાય તો ભાજપના કાર્યકર્તાઓના મતદાન આધારે ચૂંટણી જીતી શકાય, એવું ષડયંત્ર, એવું કાવતરું કિરીટ પટેલ અને આ જુનાગઢ જિલ્લા ભાજપે પ્રદેશ ભાજપ સાથે મળીને કર્યું છે કે આ ચૂંટણી હાથે કરીને મોડી કરાવી છે. આ ચૂંટણી જાહેર થવાની તારીખ, સંભવિત તારીખ 6, 7 અને 8મી એપ્રિલ હતી. એના બદલે આ ચૂંટણીને મોડી કરી અને આ મે મહિનાની, આ જૂન મહિનાની 19 તારીખ સુધી ખેંચી ગયા છે, જેથી કરીને વરસાદના દિવસો હોય તો ખેડૂત મતદાન કરવા ન જઈ શકે, મહિલાઓ હોય, બારગામથી જેને આવવું હોય એ વરસાદના કારણે ન આવી શકે. આવું ષડયંત્ર, આવું કાવતરું, આવું નિમ્રતા ભર્યું કૃત્ય ભાજપના લોકોએ વિસાવદરની ચૂંટણી જીતવા માટે કર્યું છે. હું વિસાવદર, ભેસાણ અને જુનાગઢ ગ્રામ્યના સૌ મતદારોને 2 હાથ જોડીને અપીલ કરું છું કે ભાજપના કાવતરાની સામે આપણે લડવાનું, ભાજપના ષડયંત્ર સામે લડવાનું છે. જે ચૂંટણી એપ્રિલ મહિનામાં પૂરી થઈ જવાની હતી એ ચૂંટણીને જૂન મહિના સુધી ખેંચી અને વરસાદના દિવસોમાં મતદાન કરાવવાની કોશિશ જે કરી છે એને જનતા એકજૂટ બની 18 વરણ, સર્વ સમાજ, નાના મોટા, બુજુર્ગ, મહિલાઓ, ભાઈઓ, બહેનો બધા ભેગા મળી આ કાવતરું નિષ્ફળ બનાવે એવી હું પ્રાર્થના કરું.